હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરી લઈએ 29મી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર. જેટલા વિડીયો પેન્ડિંગ હતા બધા જ અપલોડ થઈ ચૂકેલા છે અને હવે આજથી આપણે રેગ્યુલર અત્યારે આપણે ચર્ચા કરવાના છીએ આજના 29 ડિસેમ્બરના કરંટ અફેર. બરાબર, આવતીકાલે તો સવારના મોર્નિંગમાં જ હું તમને 30 ડિસેમ્બરનો જે વિડીયો છે એ આપી દઈશ. બરાબર, તો શરૂ કરીએ આજનો વિડીયો. સૌથી પહેલા તો આપણી ઓફિશિયલ અપડેટ માટે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો અને આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન પણ છે. પ્લે સ્ટોરમાં જઈ સ્ટાર એજ્યુકેશન બાય હાર્દિક છાટબાર લખશો આ પ્રકારે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન મળી જશે. આપણો લોગો છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે જઈને ડાઉનલોડ કરી શકો છો. બરાબર, શરૂ કરીએ આજનો વિડીયો 29મી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં જ ભારતીય રેલવે બોર્ડના નવા ચેરમેન કોણ બન્યું છે? તો ભારતીય રેલવે બોર્ડ એના નવા ચેરમેન હમણાં જ બન્યા છે અનિલ કુમાર લોહતી. ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં ઘણી બધી એવી સરકારી સંસ્થાઓ છે કે જ્યાં નવી નિયુક્તિ થઈ છે, તો બધા આપણે આજના વિડીયોની અંદર કવર કરશું. તો સૌથી પહેલા રેલવે બોર્ડના ચેરમેનની વાત કરીએ તો રેલવે બોર્ડના ચેરમેન છે અનિલ કુમાર લોહતી બન્યા છે. વિનય કુમાર ત્રિપાઠીનું સ્થાન લેશે. 1984ની બેચના ઇન્ડિયન રેલવે સર્વિસના એન્જિનિયર અધિકારી છે. બરાબર, તો એમના વિશે એટલું યાદ રાખીશું. બાકી ભારતીય રેલવે દ્વારા થોડું ઘણું અગત્યનું રિવિઝન જોઈ લઈએ. તો ભારતીય રેલવે દ્વારા છે એસ્કેપ ટનલ છે, બરાબર, એ ખોલવામાં આવી હતી. કયા રાજ્યમાંથી ખોલવામાં આવી હતી? તો કે જમ્મુ કાશ્મીરમાંથી. ઓકે, આવી જ રીતે તમને પ્રશ્ન પૂછે અટલ ટનલ ક્યાં છે? તો કે હિમાચલ પ્રદેશની અંદર. આ બધા અગત્યના પોઈન્ટ એના વિશે યાદ રાખીશું. બાકી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એસોસિએશન ઓફ ઇન્ડિયા FSSAI એમના દ્વારા ભોપાલ જંકશન રેલવે સ્ટેશન છે એને 4 સ્ટાર ઇટ રાઇટ પ્રમાણપત્ર આપવામાં આવેલું હતું, તો એ પણ આપણે યાદ રાખીશું. અને બાકી ભારતીય રેલવે એમણે જાહેરાત કરેલી કે જે બ્રોડગેજ છે, બ્રોડગેજ નેટવર્ક, બરાબર, તો જેટલા બ્રોડગેજ નેટવર્ક છે એમાંથી 82% વિદ્યુતીકરણ થઈ ગયું છે. એટલે 82% બ્રોડગેજ છે એ ઇલેક્ટ્રિફાઈડ થઈ ગયા છે. આ બધી જાહેરાતો ભારતીય રેલવે દ્વારા કરવામાં આવી છે, તો એમને યાદ રાખીશું. હાલમાં કયા મહાપુરુષની જન્મજયંતિ પર ગ્વાલિયર ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવેલી? અટલ બિહારી વાજપેયી એમનો જન્મ છે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયેલો હતો, તો એમની જન્મજયંતિને ગ્વાલિયર ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવેલું છે. ઓપ્શન ડી આપણો આન્સર થશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ એમને જાહેરાત કરી કે ભાઈ 25 ડિસેમ્બરનો દિવસ ગ્વાલિયર ગૌરવ દિવસ તરીકે ઉજવશું. ઓકે, તો મધ્યપ્રદેશની અંદર આ સૌથી પહેલી વખત અટલ બિહારી વાજપેયી એમની જન્મજયંતિને ગ્વાલિયર ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવેલી. જન્મ એમનો 25 ડિસેમ્બર 1924ના રોજ થયેલો હતો ગ્વાલિયરની અંદર, અને આથી તેઓને ગ્વાલિયરના ગૌરવ તરીકે ઓળખવામાં આવે છે. બાકી એમની જન્મજયંતિ છે આપણે સંપૂર્ણ દેશમાં ઉજવીએ છીએ અને એમની જન્મજયંતિને આપણે ઉજવીએ છીએ રાષ્ટ્રીય સુશાસન દિવસ તરીકે. એવી જ રીતે જવાહરલાલ નહેરુની જન્મજયંતિને બાળ દિવસ તરીકે ઉજવીએ છીએ. ચૌધરી ચરણસિંહ એમની જન્મજયંતિને આપણે કિસાન દિવસ તરીકે ઉજવીએ છીએ. રાજીવ ગાંધીની જન્મજયંતિને આપણે સદભાવના દિવસ તરીકે ઉજવીએ છીએ. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને આપણે એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ. મહાત્મા ગાંધીની જન્મજયંતિને આપણે અહિંસા દિવસ તરીકે ઉજવીએ છીએ. આ બધી અગત્યની જન્મજયંતિ છે, આપણે યાદ રાખીશું. અને બાકી અટલ બિહારી વાજપેયી એમને ભારત રત્ન એવોર્ડ મળેલો છે 2015માં, એમની સાથે મળેલો મદન મોહન માલવિયા. ગંજી કમલા વી રાવ હાલમાં કઈ સંસ્થાના નવા CEO બન્યા છે? ગંજી કમલા વી રાવ છે એ FSSAIના નવા CEO બન્યા છે. તો એના FSSAIના નવા CEO ગંજી કમલા વી રાવ બન્યા છે. 1990ની બેચના કેરળ કેડરના IAS અધિકારી છે. બાકી FSSAI વિશે યાદ રાખીશું. પૂરું નામ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એનું પૂરું નામ છે. સ્થાપના 5 સપ્ટેમ્બર 2008ના રોજ. મુખ્ય મથક નવી દિલ્હીમાં. ચેરપર્સન અત્યારે રાજેશ ભૂષણ છે. NHAIના નવા ચેરમેન તરીકે કોની નિયુક્તિ થઈ છે? NHAIના નવા ચેરમેન બન્યા છે હાલમાં જ સંતોષ કુમાર યાદવ. બરાબર, સંતોષ કુમાર યાદવ. તો NHAI એના નવા ચેરમેન તરીકે સંતોષ કુમાર યાદવ છે એની નિયુક્તિ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ કેડરના IAS અધિકારી છે. 1985ની બેચના ઉત્તર પ્રદેશ કેડરના IAS અધિકારી છે તે. અને બાકી NHAI વિશે યાદ રાખીશું. પૂરું નામ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. સ્થાપના 1988માં. વિકિપીડિયામાં ખોટો ડેટા આપેલો છે.
તમે આની વેબસાઇટ ચેક કરશો તો 1988 એક્ટ પ્રમાણે આની સ્થાપના થઈ હતી. તો આન્સર આવશે 1988. મુખ્ય મથક આનું નવી દિલ્હીમાં છે. અને બાકી સુભાષિસ પંડ્યાને પણ યાદ રાખીશું. સુભાષિસ પાંડા છે બરાબર, એ દિલ્હી ડેવલપમેન્ટ બોર્ડના નવા વાઇસ ચેરમેન બન્યા છે, તેમને પણ આપણે યાદ રાખીશું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં જ કયા દેશની નૌકાદળે પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુનું આયોજન કરેલું? તેમાં ભારતના 3 જહાજો INS કોચી, INS કવરત્તી અને ઓફશોર પેટ્રોલ વેસલ સુમેતા ત્રણેય ભાગ લીધો. તો ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુમાં ભાગ લીધો આ ત્રણેય જહાજે, અને આનું આયોજન બાંગ્લાદેશમાં થયું. આન્સર આવશે બાંગ્લાદેશ. ઓપ્શન બી આપણો આન્સર થશે. તો ભારતીય નૌકાદળે પ્રથમ વખત ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુનું આયોજન કરેલું. કેટલામું આવૃત્તિ હતી એવું પૂછે તો સૌથી પહેલી આવૃત્તિ હતી. ભારતના કેટલા જહાજો ગયા? તો કે 3 INS કોચી, કવરત્તી અને ઓફશોર પેટ્રોલ વેસલ જહાજ સુમેતા. તો 3 જહાજો ગયેલા. બાકી બાંગ્લાદેશની થોડીક અગત્યની વાતો છે, એનું રિવિઝન કરી લઈએ. તો અગત્યના બાંગ્લાદેશના મુદ્દા, એમાં સૌથી પહેલું છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો છે એને ચિહ્નિત કરનારો એક તહેવાર છે. તહેવારનું નામ છે સિલહટ સિલચર તહેવાર. આ કયા રાજ્યમાં ઉજવાયેલો? ભારતની અંદર આસામ રાજ્યમાં. 6 ડિસેમ્બર 2022 આ દિવસ એ દિવસ છે કે ભારત બાંગ્લાદેશ બંને મૈત્રી દિવસ ઉજવે છે. અને મૈત્રી દિવસ છે આ વખતે કેટલામો હતો? તો કે 51મો. અને 1971માં બાંગ્લાદેશ પાકિસ્તાનમાંથી અલગ થઈ એક દેશ બનેલો, ત્યારે ભારતે સૌથી પહેલા એને એક દેશ તરીકે માન્યતા આપી હતી, અથવા દેશ તરીકે સ્વીકારેલો હતો. હાલમાં કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું કે કુદાનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે એના પ્રત્યેક 1000 મેગાવોટના 4 યુનિટ છે એ કેટલા 2027 સુધીમાં પૂર્ણ થઈ જશે. તો આ ખાલી કહેવાનું એટલું છે કે કયા રાજ્યમાં આવેલું છે. ક્વેશ્ચન એમ પણ પૂછી શકે કે આ કુદાનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના બીજા જે 4 યુનિટ છે બરાબર, એ કયા સમયગાળામાં પૂરા થશે, તો કયા વર્ષમાં પૂરા થશે? તો કે 2027. એવો પ્રશ્ન પૂછે તો આન્સર 2027 છે. પણ આપણને તો ખાલી એટલું પૂછ્યું છે કે આ કુદાનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે બરાબર, એ ક્યાં આવેલો છે? તો કે તમિલનાડુમાં. ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જ કુદાનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે બરાબર, એના અંગે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે જાહેરાત કરી કે 1000 મેગાવોટના 4 યુનિટ છે 2027 સુધીમાં પૂરા થશે. અત્યારે કેટલા છે? અત્યારે 1000 મેગાવોટના 2 યુનિટ છે, બીજા 1000 નવા આવશે એટલે 6 થશે. તો કુલ આની કેપેસિટી થશે 6000 મેગાવોટ બરાબર. તો કુદાનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટની કેપેસિટી 2027માં કેટલી થશે એવો પ્રશ્ન કદાચ પૂછે બરાબર, તો યાદ રાખીશું 6000 મેગાવોટ. બાકી આ તમિલનાડુની અંદર આ કુદાનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ આવેલો છે. હાલમાં 2 છે, બીજા 4 નવા બનશે. આમ કુલ 6000 મેગાવોટ સુધી આની કેપેસિટી પહોંચી જશે. બાકી સિપકોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એનું ઉદ્ઘાટન હાલમાં તમિલનાડુથી કરવામાં આવેલું હતું. કાર્તિકાઈ દીપમ રથોત્સવ એ પણ હાલમાં તમિલનાડુમાં ઉજવવામાં આવેલો હતો, મદુરાઈ ખાતે. થોડાક આ તમિલનાડુના અગત્યના પોઈન્ટ છે. બીજા પણ આપણે વાત કરીએ. 4 રાજ્યની અંદર છે એસટી સમુદાયના લોકો છે બરાબર, એમાં નવી યાદી ઉમેરવામાં આવેલી, જેના કારણે બંધારણની અંદર સંશોધન થયેલું. તો એમાંથી એક તમિલનાડુ પણ હતું. તમિલનાડુ, કર્ણાટક, હિમાચલ અને છત્તીસગઢ. તેમાં તમિલનાડુમાં કઈ પ્રજાતિને ઉમેરી એસટી સમુદાયની? તો નારીકોરાવન અને કુરુવિકર્ણ, આ પહાડી જનજાતિ છે એને આની અંદર એડ કરવામાં આવી, એસટી નો દરજ્જો આપવામાં આવેલો બંનેને બરાબર. પછી તમિલનાડુ ભારતનું સૌથી પહેલું રાજ્ય બન્યું જેને પોતાનું ક્લાઇમેટ ચેન્જ મિશન બહાર પાડ્યું હોય. સૌથી પહેલું ક્લાઇમેટ ચેન્જ મિશન ભારતના કોઈ રાજ્ય બહાર પાડ્યું હોય તો એ તમિલનાડુ બરાબર. પછી ભારતની અંદર ડાયરેક્ટર જનરલ ઓફ ઓડિટ એની ભૂમિકા ભજવનારું સૌથી પહેલું રાજ્ય હોય એ પણ તમિલનાડુ હતું. મહાકવિ સુબ્રમણ્યમ ભારતીયનું ઉદ્ઘાટન પણ તમિલનાડુના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલું હતું. અને ફ્રેન્ડ્સ ઓફ લાઇબ્રેરી કાર્યક્રમ એ પણ તમિલનાડુની સરકારે શરૂ કરેલો. તો આ છેલ્લા નવેમ્બર ડિસેમ્બરમાં અગત્યના મુદ્દાઓ હતા જે ચર્ચામાં હતા, આ બધા યાદ રાખવાના છે. વાત કરી લઈએ ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં. હાલમાં જ ભારતીય રિઝર્વ બેંક એમણે શાર્ક કરન્સી સ્વેપ ફ્રેમવર્ક હેઠળ 200 યુએસડી છે, 200 મિલિયન યુએસડી એને કરન્સી સ્વેપ સુવિધા સુધી વિસ્તારવા માટે નીચેનામાંથી કયા દેશની નાણાકીય સત્તા સાથે કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે? ઇન શોર્ટ, ભારતની રિઝર્વ બેંક છે એને આ શાર્કમાં જે કરન્સી સ્વેપ કરવાનું છે એના માટે કયા દેશની સાથે એગ્રીમેન્ટ કર્યો? તો કે માલદીવ સાથે. આન્સર આવશે માલદીવ. હાલમાં ભારતીય મૂળના શિક્ષકોમાંથી કોને માધ્યમિક શાળાઓમાં વિજ્ઞાન અધ્યાપનમાં શ્રેષ્ઠતા માટે 2022 ઓસ્ટ્રેલિયા વડાપ્રધાન પુરસ્કાર આપવામાં આવ્યો છે, અથવા તો ઓસ્ટ્રેલિયન પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ આપવામાં આવ્યો.
તો વીણા નાયરને આ બદલ છે આ એવોર્ડ મળ્યો છે, ઓસ્ટ્રેલિયા પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ. બરાબર, તો યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં ફોર્બ એશિયા હિરોઝા ફિલાન્થ્રોપી લિસ્ટ 2022 એની 16મી આવૃત્તિ, એમાં કેટલા ભારતીયોનું નામ સામેલ કરવામાં આવેલું છે? તો ફોર્બ્સ એશિયા હીરોઝ ઓફ ફિલાન્થ્રોપી લિસ્ટ, એમાં 3 ભારતીયોનો સમાવેશ થયો છે, ગૌતમ અદાણી, શિવ નાડાર અને અશોક સુતા. આ 3 ભારતીયોનો આની અંદર સમાવેશ થયેલો છે. હાલમાં જ નીચેનામાંથી કયા રાજ્યે 2040 સુધીમાં 100% પુનઃપ્રાપ્ય ઉર્જા આધારિત રાજ્ય અને 2050 સુધીમાં નેટ ઝીરો કાર્બન ન્યુટ્રલ બનવા માટે રાજ્ય કાર્ય યોજના બહાર પાડી છે? 2040 સુધીમાં 100% પુનઃપ્રાપ્ય ઉર્જા પ્રાપ્ત કરી લેશે. બરાબર, કોણ? તો કે કેરળ. તો ધ્યાન રાખજો, આમાં 2 ક્વેશ્ચન આવી ગયા એકચ્યુઅલમાં, બંનેમાં આન્સર કેરળ હતો એટલે બંનેને એકમાં જ લઈ લીધા. જો સૌથી પહેલો લક્ષ્યાંક તો છે, બરાબર, 100% પુનઃપ્રાપ્ય ઉર્જા. પુનઃપ્રાપ્ય એટલે કેવી? પવન ઉર્જા, જળ ઉર્જા, પછી સૌર ઉર્જા, આ બધી પુનઃપ્રાપ્ય ઉર્જા છે. તો 100% આખા રાજ્યની અંદર છે આવી જ ઉર્જા વાપરવામાં આવશે. બરાબર, થર્મલ કે એવી કંઈ નહીં. બરાબર, જે પુનઃપ્રાપ્ય હોય એવી ઉર્જાથી આખું રાજ્ય પ્રાપ્ત કરશે દરેક સિટીની અંદર. બરાબર, તો એ 100%નો લક્ષ્યાંક 2040 સુધીમાં હાસિલ કરશું, અને નેટ ઝીરો કાર્બન એમિશન છે એનો લક્ષ્યાંક છે એ કેરળ હાસિલ કરશે 2050 સુધીમાં. સંપૂર્ણ ભારતનો 2070નો છે, કેરળ હાસિલ કરશે 2070 સુધીમાં. હાલમાં નીચેનામાંથી કયા મંત્રાલયે 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતાના એકીકરણ માટે ટ્રાન્સમિશન સિસ્ટમ યોજના શરૂ કરી છે? પાવર મંત્રાલયે 500 ગીગાવોટની રિન્યુએબલ એનર્જીની ક્ષમતાના એકીકરણ માટે એક ટ્રાન્સમિશન સિસ્ટમ યોજના શરૂ કરી છે 2030 સુધી. બરાબર, હાલમાં નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય હમણાં નીચેનામાંથી કયા વર્ષ સુધી રૂફટોપ સોલાર પ્રોગ્રામને લંબાવેલો છે? 31 માર્ચ 2024 સુધી આ સોલાર રૂફટોપ પ્રોગ્રામ છે એને લંબાવવામાં આવેલો છે. હાલમાં રાજ્યસભાએ વાઇલ્ડ લાઇફ એમેન્ડમેન્ટ બિલ 2022 પસાર કર્યું. આ હેઠળ છે સામાન્ય ઉલ્લંઘન માટે મહત્તમ દંડની રકમ સુધારી અને કેટલી વધારવામાં આવી છે? તો જે મહત્તમ દંડની રકમ છે, બરાબર, સુધારો કરીને એમાં 1 લાખ સુધી કરવામાં આવી છે. આન્સર આવશે 1 લાખ. હાલમાં જાપાને જાહેરાત કરી કે ગ્લોબલ કોમ્બેટ એર પ્રોગ્રામ હેઠળ નીચેનામાંથી કયા દેશ સાથે સંયુક્ત રીતે તેનું 6ઠ્ઠી પેઢીના ફાઇટર જેટનો વિકાસ કરવામાં? જાપાન, યુકે અને ઇટલીના ફાઇટર જેટનો વિકાસ કરશે. બરાબર, આ પ્રોગ્રામની જાહેરાત જાપાને કરી છે. હાલમાં કયા તહેવારને લદ્દાખી નવવર્ષ તરીકે ઉજવવામાં આવેલું? લોસાર ફેસ્ટિવલ છે લદ્દાખી નવવર્ષ તરીકે ઉજવાયેલું. હાલમાં કયા રાજ્યની સરકારે રાશન કાર્ડ ધારકો માટે પોંગલ ગિફ્ટ અથવા તો પોંગલ ગિફ્ટ યોજના શરૂ કરી છે? તો પોંગલ ગિફ્ટ યોજના છે તમિલનાડુની સરકારે શરૂ કરી છે. આન્સર આવશે તમિલનાડુ. કયા રાજ્યની સરકારે સડક પર રહેનાર બાળકોના પુનર્વાસ માટે છે બાલ સ્નેહી બસ શરૂ કરી છે? બાલ સ્નેહી બસ કયા રાજ્યની સરકારે શરૂ કરી? મેઇનલી ક્વેશ્ચન એવો પૂછે તો એ મહારાષ્ટ્રની સરકારે કરી છે. શેના માટે? તો કે સડક પર રહેનાર બાળકો એના પુનર્વાસ માટે. હાલમાં અબ્દુલ્લા યામીન, એમના ઉપર ભ્રષ્ટાચારનો આરોપ હતો, 11 વર્ષની સજા થઈ એમને. કયા દેશના રાષ્ટ્રપતિ હતા? અબ્દુલ્લા યામીન માલદીવ્સના રાષ્ટ્રપતિ હતા. હાલમાં ભ્રષ્ટાચારના આરોપમાં 11 વર્ષની સજા થયેલી. એટોમિક એનર્જી રેગ્યુલર બોર્ડ એના નવા ચેરમેન કોણ બનેલું? દિનેશ કુમાર શુક્લા એના નવા ચેરમેન બનેલા. તો એટલા અગત્યના પોઈન્ટ આપણે આમાંથી યાદ રાખીશું. તો આજનો વિડીયો 29મી ડિસેમ્બરનો આ સાથે સમાપ્ત કરીએ. મળીએ 30મી ડિસેમ્બરના વિડીયોમાં કાલે સવારે વહેલા મોર્નિંગમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ સ્ટાર એજ્યુકેશન.